હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું બીજું ઉત્તેજક વાર્તામાં। હું આશા રાખું છું કે તમને આ વાર્તા ખૂબ ગમશે। હું તે છોકરીઓમાંની એક હતી જેમને તે બધું કરવાનો અને જોવાનો ખૂબ શોખ હતો। હું મારા ભાઈ બહેનોમાં સૌથી નાની હતી અને હંમેશા મારી મા સાથે સૂતી। ભલે હું નાની હતી, પરંતુ બધાના સૂઈ ગયા પછી જો મા પિતાને બોલાવે અને તેને તેની પાસે આવવાનું કહે તો મારી આંખો ખુલી જતી। જ્યારે હું નાની હતી અને મારી મા મારા સૂઈ ગયા પછી મારા પિતા પાસે જતી તો હું રડવાનું શરૂ કરી દેતી। હું મારી માતા વિના બિલકુલ સૂઈ શકતી નહીં। જ્યાં સુધી હું માતાના ચહેરા પર હાથ ન રાખું ત્યાં સુધી મને ઊંઘ ન આવતી। પરંતુ જેમ હું મોટી અને બુદ્ધિશાળી બની, માએ મને કહ્યું કે હવે મારે મોટી બહેન સાથે બીજા રૂમમાં સૂવું જોઈએ। તો મેં તરત જ ના પાડી અને માની છાતી પર વળગી ગઈ। મેં કહ્યું, હું ફક્ત તમારી સાથે જ સૂઈશ, હું તમારા વિના સૂઈ શકતી નથી। તો માં ઠંડો શ્વાસ લઈ કહેતી, ભટ્ટ બેશરમ, તને જરાય શરમ નથી। તે સમયે હું આ વસ્તુઓનો અર્થ સમજી શકી નહીં, પરંતુ જેમ જેમ હું મોટી થઈ અને જે અવાજ મેં સાંભળ્યો તેણે મને આશ્ચર્યચકિત કરી દીધી। તે રાત્રે અચાનક હું જાગી ગઈ। જ્યારે માએ મને સુડાવી અને પાપાના પલંગ પર ગઈ ત્યારે મેં પાપાના પલંગ પર એક અજાણ્યો અવાજ સાંભળ્યો। પહેલા મેં વિચાર્યું કે માના પલ્લુને પકડું, પરંતુ પછી શાંતિથી આંખો બંધ કરી અને તે અવાજો સાંભળવાનું શરૂ કર્યું। તે અવાજોએ મારા કાનના પડદા બંધ કરી દીધા અને તે પછી આ રોજ થવા લાગ્યું। આ અનુભવ મારા માટે કંઈક નવો અને અનોખો હતો। આ જ અવાજે મને ખૂબ જ બુદ્ધિશાળી અને મોટી બનાવી દીધી, કદાચ કારણ કે હું ખૂબ વિચારતી હતી અને દરેક વસ્તુના તળિયે પહોંચવાનો પ્રયત્ન કરતી। હવે આ વાતથી હું પણ શરમ અનુભવવા લાગી અને હું જાતે તે રૂમમાં સૂવા લાગી જ્યાં મારી બહેનો સૂતી હતી। મારી 3 બહેનો અને 2 ભાઈઓ હતા। સમય પસાર થયો અને તે બધા લગ્નની ઉંમરે પહોંચ્યા। મારા પહેલા મારા બધા ભાઈ બહેનના લગ્ન થયા। જ્યારે મારી પરિણીત બહેનો કોઈ ફંક્શન માટે અમારા ઘરે આવતી તો તે રાત્રે છુપાઈને ત્રણેય લોકો એકબીજાની વચ્ચે વાત કરતી અને હસતી। પરંતુ જ્યારે હું તેને પૂછું કે ત્યાં શું થઈ રહ્યું છે તો તે કહેતી, તું સૂઈ જા, તું હજુ નાની છે। આમ તો હું 18 વર્ષની હતી, પણ તે હજી પણ મને બાળક માનતી હતી। પણ ધીમે ધીમે હું હોશિયાર થઈ ગઈ અને હવે જ્યારે પણ તે આવતી હું જાણી જોઈને તેમની વચ્ચે પલંગ પર સૂઈ જતી। પછી તે ત્રણે એકબીજા સાથે વાત કરતી અને હું સાંભળતી। તે એવી વાતો કરતી જે પતિ અને પત્ની વચ્ચે રાતના અંધારામાં થાય છે। એક કહેતી તેનો પતિ આખી રાત છોડતો નથી, બીજી કહેતી તેનો પતિ રોજ કરે છે અને સૂવા પણ દેતો નથી। અને હું તેમને સાંભળતી હતી અને હું પોતાને નિયંત્રિત રાખવાનો પ્રયત્ન કરતી। લગ્ન પછી જીવન ખુશીથી ભરાઈ જાય છે, હું આ વાત જાણી ગઈ હતી। તેથી મારા હૃદયમાં પણ એક ઈચ્છા જાગવા લાગી। મેં વિચારવાનું શરૂ કર્યું કે મારે પણ લગ્ન કરવા છે। મારી પાસે પણ એક પતિ હોય અને તે મારી સાથે બધું કરે જે મારી બહેનો સાથે થાય છે અને લગ્ન પછી આ બધું જાયઝ બની જાય છે। અને આ વિચારીને મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું અને મેં લગ્ન પછીની રાતોના સ્વપ્ન જોવાનું શરૂ કર્યું। જ્યારે હું ઓરડામાં એકલી હોતી ત્યારે મોબાઈલ પર છોકરા છોકરીના રોમેન્ટિક વિડીયો જોતી અને આંગળીથી કામ ચલાવતી। હું તે છોકરીની જગ્યા પર પોતાને અને હું તે છોકરાની જગ્યા પર મારા ભાવિ પતિની કલ્પના કરતી। એક દિવસ મારી મોટી બહેન ઘરે આવી હતી અને મારી બહેન અને ભાભી એવી વાત કરી રહ્યા હતા જે સાંભળીને મારી બેચેની વધી રહી હતી। હું મારી જાતને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ હું મારી જાતને રોકી શકી નહીં અને રાત્રે ફરીથી તે જ વિડીયો જોવાનું શરૂ કર્યું। પણ ત્યારે મારી બહેન જાગી અને મને આ બધું કરતા જોઈ ગઈ। તેને મારો મોબાઈલ છીનવી લીધો અને મારા ચહેરા પર થપ્પડ મારી અને ગુસ્સામાં બોલી, તારી ઉંમર તો જુઓ, તું સમય પહેલા ગંદી વસ્તુઓમાં પડી ગઈ છો। તને બહુ ઈચ્છા છે કોઈ સાથે આ કરવાની। સવારે હું માને કહું છું કે તમારી પુત્રી એક દિવસ કારુમો કરીને ચાલી જશે। જ્યારે મારી બહેનને મારી આ કૃત્ય વિશે જાણ થઈ ત્યારે હું ખૂબ ડરી ગઈ। મેં રડવાનું શરૂ કર્યું અને મારા હાથને જોડી અને માફી માંગી કે ના, એવું કંઈ નથી, હું ફક્ત આમ જ વિડીયો જોતી હતી। પણ તેને મને ખૂબ ઠપકો આપ્યો। બીજા દિવસે મારી બહેને મારો મોબાઈલ પાછો આપ્યો, પરંતુ વચન લીધું કે જો મેં ફરીથી આવા વિડીયો જોયા તો તેના પરિણામો ખરાબ હશે। પછી મેં પણ આ હરકત છોડી દીધી। પરંતુ જ્યારે હું કોલેજમાં જાઉં છું અને મારા મિત્રોને તેમના બોયફ્રેન્ડ સાથે ગંદી વાતો કરતા સાંભળું ત્યારે મારી લાગણીઓ અંદરથી જાગૃત થઈ જાય છે। હું 18 વર્ષની હતી ત્યારે મારી બહેને ફરી એકવાર મને મોબાઈલ પર તે જ વિડીયો જોતા જોઈ લીધી। તે કહેવા લાગી, મેં તને ના પાડી હતી તેમ છતાં તે આ ચાલુ રાખ્યું। તારી યુવાની ખૂબ જોશ બતાવી રહી છે। હવે જો હું બધું માને કહી દઉં
હું પણ રહી ન શકી અને મેં ગુસ્સે થઈને કહ્યું, હા, તમે લોકો તો લગ્ન કરી લીધા, તમે તમારા જીવનનો આનંદ માણી રહ્યા છો અને મને વિડીયો પણ જોવા નથી દેતા. આના કરતાં વધુ સારું છે કે મારી માતા મારા પણ લગ્ન કરાવી દે. હું પણ લગ્ન લાયક થઈ ગઈ છું અને કોઈ પણ રીતે અભ્યાસમાં મને કોઈ રસ નથી. જ્યારે પણ હું કંઈક કહું છું તો લોકો મને મારી માતા સમજી ઠપકો આપે છે. આ સાંભળી મારી બહેને મને થપ્પડ મારી અને કહ્યું, અરે કેવો સમય આવી ગયો છે, સસુરાલ જઈશ તો સીધી થઈ જઈશ. સસુરાલમાં ફક્ત પતિ જ નથી હોતો પણ ઘણી જવાબદારીઓ પણ હોય છે. બધી રાત્રે પતિનો મૂડ જોવો પડે છે, વીજળીના બિલના માથાનો દુખાવો આપવા માટે તૈયાર રહે છે. લગ્ન સરળ લાગે છે પરંતુ એવું કંઈ નથી. મારી બહેને મને ઘણું સમજાવ્યું પરંતુ જ્યાં હું સમજવા માટે તૈયાર ન હતી, મારા માટે પણ સંબંધ જોવામાં આવ્યા અને પહેલા જે સંબંધ મારા માટે આવ્યો તે મારી ભાભીના પરિવારમાંથી હતો અને આમ પણ ભાભી મારાથી ખુશ ન હતી. તે મને સસુરાલ મોકલવા જ માંગતી હતી. જ્યારે મને છોકરાનો ફોટો બતાવવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ સુંદર હતો. તેને જોઈને મારા ધબકારા વધુ તીવ્ર બન્યા. જલ્દી તેની સાથે લગ્નનો વિચાર મારા મનમાં એક વિચિત્ર આનંદ દોડવા લાગ્યો. અમારા કુટુંબને સરળતા ગમતી હતી, તેથી અમે પણ સરળતા સાથે લગ્ન કરવા જઈ રહ્યા હતા. લગ્નની તૈયારીઓ શરૂ થઈ અને પછી એ દિવસ આવ્યો જ્યારે હું મહેંદી લગાડવા બેઠી અને કુટુંબની બધી મહિલાઓ આવી અને મહેંદી વિધિઓ કરી હતી. હું ગંભીરતાથી બેઠી હતી પણ મારા મગજમાં અંદરથી ખુશીની લહેર હતી. બીજા દિવસે હું મારા પતિને મળવાની હતી અને આ વિચાર મારી અંદરની લાગણીઓને ઉત્તેજિત કરી રહ્યો હતો. બીજા દિવસે મારા હૃદયમાં એક વિચિત્ર ગભરાટ હતો, પરંતુ આ ઘર છોડવાની પણ ઉદાસી હતી. જ્યારે હું તૈયાર થવા માટે બ્યુટી પાર્લર પર જતી હતી, એકવાર ફરી મેં મારું ઘર જોયું જ્યાંથી મારે આજે જવાનું હતું અને આ ઘર કાયમ માટે છોડવાનું હતું. કારણ કે જ્યારે હું આ ઘરે પાછી આવીશ ત્યારે હું મહેમાન તરીકે આવીશ. આ ઘર આજે મારો છેલ્લો દિવસ હતો. આ વિચારીને મારી આંખોમાં આંસુ આવી ગયા. પછી હું તૈયાર થઈ અને લગ્ન હોલ માટે રવાના થઈ અને હું એક દુલ્હનની જેમ સૌથી સુંદર દેખાતી હતી. મારો વરરાજો પણ ઓછો દેખાતો ન હતો. લોકો અમારી જોડીની તુલના ચંદ્ર અને તારાઓ સાથે કરી રહ્યા હતા. લગ્ન પછી વિદાયનો સમય આવ્યો અને હું મારા સાસરે આવી. મારી સાસુ ખૂબ ખુશ મિજાજ અને બહુ ખુલ્લા વિચારવાળી હતી. જ્યારે હું મારા સાસરે આવી ત્યારે મારી સાસુએ સાડી પહેરી હતી. તેના વાળ ખુલ્લા હતા અને તે મારા પતિની મોટી બહેન જેવી દેખાતી હતી. તેને જ મને મારા રૂમમાં બેસાડી અને જ્યારે હું સુહાગની સેજ પર બેસી, મારી સાસુ પણ મારી સામે આવીને બેસી ગઈ. તેને મારો ઘૂંઘટ થોડો આગળ કર્યો અને મારી તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું, તને જોઈને મારો પુત્ર પાગલ થઈ જશે. તું ખૂબ સુંદર છે અને તારા પતિને યોગ્ય રીતે કાબૂમાં કરીશ. સાંભળીને હું શરમથી લાલ થઈ ગઈ. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી સાસુ મારી સાથે આમ વાત કરશે. જ્યારે હું હસી ત્યારે તેને કહેવાનું શરૂ કર્યું, અરે મને બાકીના સાસુની જેમ માનતી નહીં. હું તારી મિત્ર છું. તું ખચકાટ વિના મારી સાથે કંઈ પણ શેર કરી શકે છે. તેમના શબ્દો સાંભળી મારું મન હળવું બન્યું. મને ખાતરી થઈ કે અમારો સંબંધ સાસ-વહુ કરતાં વધારે હશે. કહેવા લાગી, જો તમે સુહાગરાત વિશે કંઈક પૂછવા માંગતા હો તો પૂછી શકો છો. ચિંતા કરવાની જરૂર નથી. આમ તો હું પહેલેથી જ શરમથી પાણી થઈ ગઈ હતી. મને લાગ્યું કે મારા પતિ ખૂબ રોમેન્ટિક હશે અને મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે, પરંતુ મારી સાસુ તો તેનાથી પણ 4 પગલાં વધારે હતી. પણ મેં ના પાડી કે આવી કોઈ વાત નથી, મને કંઈ પણ પૂછવું નથી. તેમ છતાં તે મારી નજીક બેઠી. પછી કાનમાં કહેવાનું શરૂ કર્યું કે પહેલી રાત્રે છોકરાઓને કેવી રીતે ખુશ કરવામાં આવે છે. હું તેમની વાતો સાંભળી શરમાતી રહી. થોડા સમય પછી જ્યારે મારી સાસુ ઓરડાની બહાર ગઈ ત્યારે મેં બહારથી અવાજ સાંભળ્યો. મારી સાસુ તેના પુત્રને કહેતી હતી, દીકરા, મારી વહુને વધારે પરેશાન કરતો નહીં. જો મને સવારે ફરિયાદ મળી તો હું મારી વહુને 1 મહિના માટે મારા રૂમમાં રાખીશ. મારા પતિ આના પર મૌન હતા. જ્યારે તેઓ રૂમમાં આવ્યા ત્યારે હું તરત જ બરાબર બેસી. તેને આવી મારો ઘૂંઘટ ઊંચો કર્યો અને મારી સુંદરતાની પ્રશંસા કરવાનું શરૂ કર્યું. તેની પ્રશંસા સાંભળીને હું શરમથી હસતી રહી. પછી તેને મારો હાથ પકડ્યો, મારી આંગળીમાં સોનાની વીંટી પહેરાવી અને મારા શરીર પર હાથ ફેરવવાનું શરૂ કર્યું. મારી અંદર આ બધી જ ઈચ્છા હતી. હું ક્યારથી સુહાગરાતની રાહ જોઈને બેઠી હતી, પરંતુ મારા પતિ જેવા મારી નજીક મને સ્પર્શ કરવા આવ્યા, તેના ફોન પર એક કોલ આવ્યો. પણ આ કોણ હતું જે સુહાગરાતે અમને ખલેલ પહોંચાડતું હતું? તે કોલ જોયા પછી મારા પતિ ગંભીર બન્યા અને તે સુહાગરાત છોડી લાંબા સમય સુધી તેની સાથે વાત કરતા રહ્યા.
હું સમજી શકી નહીં કે તે કોની સાથે વાત કરી રહ્યા છે. મારા મગજમાં વિચિત્ર વાતો ચાલવા લાગી, પણ હું ઊભી થઈ અને તેમની પાછળ ગઈ, પરંતુ ત્યાં સુધીમાં તેને ફોન બંધ કરી દીધો હતો. મારા પતિ ખૂબ જ અસ્વસ્થ દેખાતા હતા. મેં પૂછ્યું, શું થયું? બધું બરાબર છે? તેને કહ્યું, મારા બોસે મને એજન્ટ તરીકે દિલ્હી જવાનું કહ્યું છે. એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે અને મારી પાસે તેના બધા દસ્તાવેજો છે. મેં આ પ્રોજેક્ટ પણ તૈયાર કર્યો. જો કે આ બેઠક એક અઠવાડિયા પછી યોજાવાની હતી, પરંતુ જેની સાથે મીટિંગ છે તેને કાલે રાત્રે મુંબઈ પહોંચવાનું છે. તેથી મારે તાત્કાલિક સમયસર સવારની બેઠકમાં પહોંચવા માટે દિલ્હી જવા રવાના થવું પડશે. આ વાતે મારી બધી ઈચ્છાઓમાં ધૂળ ફેરવી દીધી. સાસુ સસરા પણ જાગી ગયા હતા. સાસુ તો તૈયાર હતી અને સસરાએ પણ ઢીલો કુર્તો પહેર્યો હતો. વાત એવી હતી કે તે બંને મારા પતિના માતા પિતા હોવા છતાં એકદમ યુવાન દેખાતા હતા. મારી સાસુ ગુલાબ જેવી હતી. તેના ચહેરાની ગ્લો જોઈને હું વિચારતી કે તે રાણી જેવી છે. જ્યારે મારા પતિએ તેમને કહ્યું કે મારે જવું પડશે તો બંને ચિંતિત થઈ ગયા અને કહેવા લાગ્યા, તમે ન જાઓ, તમારી પત્ની શું વિચારશે? આજે તમારા લગ્નની પહેલી રાત છે, આજની રાત ન જાઓ. પરંતુ મારા પતિએ કહ્યું, પણ નોકરી ચાલી જશે, રાતનું શું છે? અમારે તો આખું જીવન એક સાથે વિતાવવાનું છે. રાતો હજારો આવશે, પણ આવી નોકરી ફળી નહીં મળે. આટલું કહી તે એરપોર્ટ જવા માટે નીકળી ગયા ને મારા સસરા તેમને છોડવા ગયા ને મારી સાસુ મારી નજીક બેઠી ને ફરીથી માફી માંગવાનું શરૂ કર્યું. પણ મેં કહ્યું, વાંધો નહીં, ચાલે છે. જ્યારે સસરા પાછા આવ્યા ત્યારે તે બંને તેમના રૂમમાં ગયા અને હું મારા કપડાં બદલીને સૂવા માટે પલંગ પર ગઈ અને અંદરથી હું ખૂબ જ બેચેન હતી ને વિચારવા લાગી, જ્યાં મેં ઘણા વર્ષો આ લાગણી સહન કરી, થોડા દિવસ હજી કરી લઉં, પછી તો મજા જ છે. તે રાત્રે તો હું સૂઈ ગઈ. સવારે કેટલાક મહેમાનો મારું મોં બતાવવાની વિધિ દરમિયાન પૂછતા હતા, તમારા પતિ ક્યાં છે? વરરાજા વિના દુલ્હન તો અધૂરી હોય છે. આવી વાતો સાંભળીને હું શરમથી લાલ થઈ રહી હતી. મારા ઘરેથી મારી બહેન અને ભાભીએ પૂછવાનું શરૂ કર્યું, ગઈ રાત્રે શું થયું? અથવા તે પહેલા તમારા પતિ ચાલ્યા ગયા? પણ મેં ઊંડો શ્વાસ લીધો. મારી મોટી બહેન મારી પાસે આવી અને તાળીઓ વગાડતી હસી પડી. મારા પતિને 2 દિવસ પછી પાછા આવવાનું હતું. મને લાગ્યું કે આ 2 દિવસ એક પલકારામાં પસાર થશે, પરંતુ મારો પતિ મારી પાસેથી દૂર થઈ રહ્યો હતો. હવે તેને કહેવાનું શરૂ કર્યું કે તે 2 અઠવાડિયા પછી આવશે. તે દિવસે જ્યારે હું ચા લઈ મારી સાસુના રૂમમાં ગઈ તો તે પલંગ પર બેઠી હતી. હું તેની નજીક ગઈ અને તેના ચહેરા તરફ જોયું અને કહ્યું, મમ્મીજી, તમે શું ખાવ છો? તમને જોઈને એવું લાગતું નથી કે તમે એક પુત્રની માં છો? મને સાંભળીને મારી સાસુએ હસતા કહ્યું, અરે પગલી, તારા સસરા મને ખૂબ પ્રેમ કરે છે. આ ઉંમરે પણ આખી રાત આનંદ અને સુખ આપે છે. જ્યારે સ્ત્રીઓ આ માટે તડપતી હોય છે અને મારી પાસે તે બધું છે, તો પછી હું એક યુવાન છોકરીની જેમ ચમકું કેમ નહીં? તેની વાત સાંભળીને હું શરમથી લાલ થઈ ગઈ. રાત્રે બેચેન થઈ મેં ઊંઘવાનો પ્રયાસ કર્યો, પરંતુ મધ્યરાત્રિએ બેચેની એટલી વધી કે હું પરસેવાથી ભીની થઈ ગઈ અને મારું ગળું સુકાઈ ગયું. મેં પાણીનો જગ જોયો જે ખાલી હતો. તેથી હું રસોડા તરફ ચાલી, પરંતુ મેં સાસુ સસરાના રૂમમાંથી વિચિત્ર અવાજો સાંભળવાનું શરૂ કર્યું. આ અવાજો સાંભળીને હું મારી જાતને રોકી શકી નહીં અને તેના રૂમ તરફ આગળ વધી અને અંદરથી આવતા અવાજે મને અંદરથી પાણી કરી દીધી. આ લોકો વૃદ્ધ થઈ ગયા હતા, પરંતુ આ ઉંમરે પણ મારા સસરામાં ખૂબ તાકાત હતી. મારી સાસુ કહેવા લાગી, અરે ઉંમર તો જોવો, ઘરમાં એક યુવાન વહુ છે. પરંતુ મારા સસરાનો જવાબ સાંભળ્યા પછી જાણે જમીન મારા પગ નીચેથી લપસી ગઈ અને હું પાણી પીધા વગર રૂમમાં પાછી આવી હતી અને વિચારવા લાગી, આ કેવી વાતો કરે છે? મારા સસરા તેની પત્નીને કહેતા હતા, અરે શું થયું કે ઘરમાં વહુ છે? તે ક્યાં દૂધ પીતી છોકરી છે? તે પણ આપણા પુત્ર સાથે આ બધું જ કરવા આવી છે. તે એક અલગ વાત છે કે બિચારી હજુ સુધી ઠંડી પડી છે. આ સાંભળીને હું વિચારવા લાગી કે કોઈ સસરા તેની વહુ વિશે આમ કેમ બોલી શકે? પણ સવારે જ્યારે હું ઓરડામાંથી બહાર આવી ત્યારે હું તેમની સાથે નજર મેળવવાની હિંમત કરી શકી નહીં. હું મારા સસરા તરફથી એક વિચિત્ર ભય અનુભવી રહી હતી, કારણ કે હવે હું તેની આંખોના ઈશારાને સમજી ગઈ હતી. તે માથાથી પગ સુધી વિચિત્ર આંખોથી મારી સામે જોતા હતા. જ્યારે મેં મારા પતિ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કહ્યું, હું હજુ વ્યસ્ત છું, અહીં ઘણું કામ છે, પાછા ફરવામાં સમય લાગશે. એક દિવસ મારી સાસુનું બ્લડ પ્રેશર વધી ગયું. કહેવા લાગી, બહુ રસોડામાં દવા પડી છે, તે પીવાથી રાહત મળશે. મને એક ગ્લાસ દૂધ આપ અને તેમાં દવા નાખીને લાવ. પણ મેં દૂધમાં બ્લડ પ્રેશરની દવા નાખવાને બદલે ઊંઘની દવા નાખી દીધી, જેનાથી મારી સાસુનું મગજ ઘૂમવા લાગ્યું.
પરંતુ હવે હું ગભરાઈ રહી હતી કે કંઈ ખોટું ન થાય. પણ તે જ સમયે મારા પતિનો મારી સાસુ પર ફોન આવ્યો. આમ તો તેને મને ક્યારેય ફોન કર્યો ન હતો, પણ મેં ફોન ઉપાડ્યો. મારા પતિ કહેવા લાગ્યા, સાંભળો, તમારી વહુને કહો કે હું હવે પાછો આવવાનો નથી. મારું અહીં કોઈ બીજી છોકરી સાથે ચક્કર છે અને તે મારા બાળકની માં બનવાની છે. તેણે જ મને સુહાગરાતે દિલ્હી બોલાવ્યો. તે અમીર પિતાની પુત્રી છે અને કહે છે કે જો હું તેની સાથે લગ્ન ન કરું તો તે મારી સામે કેસ કરશે. અને તમે અહીંના પોલીસને તો જાણો છો. મજબૂરીમાં મારે લગ્ન કરી અને બદલામાં તેના બાળકને સંભાળવું પડશે અને બદલામાં મને ઘણી સંપત્તિ પણ મળી રહી છે. તો પછી શું રાખ્યું છે તમારી વહુમાં? થોડા દિવસ પછી હું તમને પણ અહીં બોલાવીશ. અહીં અમે શાંતિનું જીવન વિતાવશી. બસ કોઈક રીતે આ નાલાયક વહુથી છુટકારો મેળવવો. આ સાંભળીને જમીન મારા પગ નીચેથી લપસી ગઈ. મારા બધા સપના જમીનમાં મળી ગયા. હું મારી સાસુને તે સ્થિતિમાં છોડી અને ઘરે પાછી આવી અને રડતા મેં મારા માતા પિતા અને ભાઈઓને બધું કહ્યું. તે તરત સસુરાલ આવ્યા અને ઘણો ઝઘડો થયો. મારા સાસુ સસરાએ એમ પણ કહ્યું કે એકવાર મિલકત અમારા પુત્રના નામે થઈ જાય તો પછી અમે તેને પણ છોડી અને રિયા અમારી પુત્રી રહેશે. પરંતુ મારા પિતાએ સ્પષ્ટ ઇનકાર કર્યો. થોડા વર્ષ પછી કેસ કોર્ટમાં ચાલ્યો. મેં મારા પતિથી છૂટાછેડા લીધા. નાની ઉંમરે મેં આ બધું સહન કર્યું. મારી બહેન સાચું કહેતી હતી કે લગ્ન પછી ઘણું બધું બદલાઈ જાય છે, જે એક છોકરીનું જીવન સંપૂર્ણપણે બદલી નાખે છે. હવે હું મૌન રહેવા લાગી. હવે હું 25 વર્ષની છું. ઘણા સંબંધો મારી માટે આવે છે, પરંતુ પુરુષો પરથી મારો વિશ્વાસ તૂટી ગયો છે. લગ્નનું નામ સાંભળીને મારું હૃદય કામ કરતું બંધ થઈ જાય છે.